હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે. તૃપ્તિ, કઈ રીતે આજે કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ખાસ કરીને આજે હું શરૂઆત કરીશ સેક્ટરથી. તો વેલ્થ મેનેજર્સ છે તેના પર આપણને બર્ન્સટાઈનનો એક રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ તેમને આપ્યો છે. તેમનું કહેવું છે કે નુવામા માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 9,790 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. 361 વેલ્થ માટે પણ તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટની વાત કરશું તો તેમને 1,410 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું કહેવું છે કે આનંદ રાથી વેલ્થ માટે માર્કેટ પરફોર્મન્સની સલાહ જે છે ત્યાં એક પોઝિટિવિટી ધરાવી રહી છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતના ધનિકોની સંપત્તિ જે છે તે $2.7 ટ્રિલિયન ને પાર નીકળી ગઈ છે. અને કારણસર તેઓ તેમના રિપોર્ટ મુજબ આગામી થોડા વર્ષો સુધી વેલ્થ મેનેજમેન્ટ સેક્ટર્સ છે ત્યાં આગામી કેટલાક વર્ષોમાં તેમને મોટા સ્કેલઅપ જે છે તે મળવાના અનુમાન તેમને અહીંયા લાગી રહ્યા છે. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. દરેક કાઉન્ટર્સ પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું મહાનગર ગેસ પર. રિઝલ્ટ બાદ નોમુરાનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. પોઝિટિવ રિપોર્ટ છે. બાય રેટિંગ્સ તેઓ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 1,580 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યા છે, પરંતુ સામે માર્જિન જે છે તે અનુમાનથી અહીંયા ઓછા જોવા મળ્યા છે. ખાસ કરીને FY26માં હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ મહાનગર ગેસ માટે આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું SRF પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને નેગેટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને અંડરવેટ રેટિંગના રિપોર્ટ આપ્યા છે. ટાર્ગેટ તેમને 2,150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ઓછા વ્યાજને કારણે કરીને અને ટેક્સને કારણે કરીને નફો જે છે તે અહીંયા અનુમાન કરતાં ઓછો જોવા મળ્યો છે. ખાસ કરીને કોર એબિટાની વાત કરશું તે પણ અનુમાન મુજબ જોવા મળ્યા છે, પરંતુ સામે પેકેજિંગ માર્જિન જે છે ત્યાં અનુમાનથી એક અપફ્રન્ટ નંબર્સ પણ જોવા મળ્યા છે, પરંતુ સામે તેમના રિપોર્ટ મુજબ કેમિકલ્સ બિઝનેસમાં માર્જિન જે છે તે મજબૂત પણ રહ્યા છે. એટલે ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ નજર કરશું એ છે જે બજાજ હાઉસિંગ પર. અહીંયા ગોલ્ડમેન સચ તરફથી આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. ટાર્ગેટ તેમને 89 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં ઓપરેશનલ પરિણામ જે છે તે અનુમાનથી ઓછા રહ્યા છે. ખાસ કરીને કોમ્પિટિશન જે હિસાબે વધી રહી છે તેને કારણે કરીને ગ્રોથ ગાઈડન્સ છે ત્યાં પણ એક ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણસર અહીંયા એક નેગેટિવ આપણને રિપોર્ટ જે છે આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. એટલે ચાની નો ડાઉટ સિલેક્ટેડ બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને વેલ્થ મેનેજર્સ કંપનીઓ પર આજે ખાસ આપણે ફોકસ રાખવાનું રહેશે, કારણ કે ઘણા સમયથી આઉટ પરફોર્મ પ્રદર્શન પણ તેઓ દેખાડી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો.